નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ઈ કોમર્સ અને એમ કોમર્સ ચૂકવણીના વિકલ્પો વિશે માહિતી મેળવીશું. એમાં ચૂકવણી માટેના કાર્ડ એટલે કે ક્રેડિટ કાર્ડ ધારક ગ્રાહક, ક્રેડિટ કાર્ડ સ્વીકારતો વિક્રેતા અને ઇસ્યુ બેંક અને ઇન્ક્વાયરી બેંક. તો એવી રીતે આવી શકે છે કે જે ચૂકવણી માટેના કાર્ડમાં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને સ્માર્ટ કાર્ડનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. અને ગ્રાહક આ પ્રકારના પ્લાસ્ટિક કાર્ડ માટે પેમેન્ટ કાર્ડ શબ્દનો પણ ઉપયોગ કરે છે. હવે પેમેન્ટ કાર્ડ એટલે શું છે કે ઓનલાઈન ચૂકવણીમાં બે ભાગ ભજવે છે, જે પેમેન્ટ ગેટવે અને પેમેન્ટ પ્રોસેસર. ઇસ્યુઇંગ બેંક ગ્રાહકને ક્રેડિટ કાર્ડ આપે છે અને માસ્ટર કાર્ડ અથવા તો ઓનલાઈન વ્યવહારને સુરક્ષિત બનાવવા માટે સિક્યોર ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફરનો ઉપયોગ કરવામાં પણ આવે છે. વેબસાઇટ દ્વારા ક્રેડિટ કાર્ડથી ચૂકવણી સ્વીકારવા માટે વ્યાપારી ઇન્ક્વાયરી બેંક પાસે વ્યવસાયિક ખાતું ખોલાવે છે, જેથી તેને ઓનલાઈન અધિકૃતતા અને ચૂકવણીની સેવા પણ મળી રહે છે. બીજું કે કાર્ડની સક્રિયતા ખરીદી માટે અપાતા ધિરાણની મર્યાદા અને બિલિંગ માહિતી જેવી વિગતોની ચકાસણી ગ્રાહક અધિકૃતતા કહે છે, કે જે ક્રેડિટ કાર્ડ દ્વારા થતા વ્યવહારમાં 4 પક્ષ સમાવિષ્ટ છે. હવે 4 પક્ષમાં જે છે એ ક્રેડિટ કાર્ડ ધારક ગ્રાહક અને ક્રેડિટ કાર્ડ સ્વીકારતો વિક્રેતા, ઇસ્યુ બેંક. ઇસ્યુ બેંક એટલે શું છે કે ગ્રાહકને ક્રેડિટ કાર્ડ આપે છે તથા વિક્રેતાને ચૂકવણી ખાતરી આપે છે કે તેમાં બેંક ગ્રાહક પાસેથી ચૂકવણીની રકમ પ્રાપ્ત કરે છે. અને ઇન્ક્વાયરી બેંક એટલે શું છે કે જે વિક્રેતા તેના ખાતું ખોલાવે છે તે ક્રેડિટ કાર્ડની યથાર્થતા ચકાસી ગ્રાહકની ધિરાણ મર્યાદાને આધારે વેચાણને અધિકૃત બનાવે છે. જે પેમેન્ટ ગેટવે અને પેમેન્ટ પ્રોસેસર. હવે પેમેન્ટ ગેટવે એટલે શું છે કે પેપલ જેવા ત્રાહિત પક્ષો દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાને પેમેન્ટ ગેટવે કહે છે. તે અધિકૃતતા સ્થાપિત કરી ચૂકવણી માટેના તમામ પક્ષોના નેટવર્કનું સુરક્ષિત સંકલન કરે છે. તેને પેમેન્ટ ગેટવે કહેવામાં આવે છે. અને પેમેન્ટ પ્રોસેસર એટલે શું છે કે ક્રેડિટ કાર્ડના વ્યવહાર પૂરા કરવા અને વિક્રેતાને ભંડોળની પતાવટ કરવા ડેટા સેન્ટરને પેમેન્ટ પ્રોસેસર કહે છે. તો એમાં પણ ક્રેડિટ કાર્ડ દ્વારા થતી ઓનલાઈન ચૂકવણી 2 ભાગમાં વહેંચાયેલી છે, જે અધિકૃતતા અને વ્યવહાર કરાર. હવે અધિકૃતતા એટલે શું છે? અધિકૃતતા એટલે શું છે? જે ગ્રાહકના ક્રેડિટ કાર્ડની માહિતી ઈ કોમર્સ વેબસાઇટ દ્વારા પેમેન્ટ ગેટવે પ્રોસેસરને અને ત્યારબાદ ઇસ્યુઇંગ બેંકને મોકલવામાં આવે છે. અને ઇસ્યુ બેંકની ચકાસણી બાદ તેનું પરિણામ પેમેન્ટ ગેટવેને મોકલે છે. ત્યારબાદ તેનો વ્યવહાર કરાર બને છે અને રકમ ગ્રાહકના ખાતામાંથી વિક્રેતાના ખાતામાં હસ્તાંતરિત કરવામાં આવે છે. હવે વ્યવહાર કરાર એટલે શું છે કે વિક્રેતા વ્યવહારની વિગતો પેમેન્ટ ગેટવેને પ્રોસેસરને અને ત્યારબાદ ગ્રાહકનું ખાતું ધરાવતી ઇસ્યુઇંગ બેંક અને વિક્રેતાનું ખાતું ધરાવતી ઇન્ક્વાયરી બેંકને મોકલે છે. ઇન્ક્વાયરી બેંક વિક્રેતાના ખાતામાં
રકમ જમા કરે છે અને ઇસ્વીક બેંક તમામ ખર્ચ સાથેનું બિલ ગ્રાહકને મોકલે છે. તેને સૂચિત સમય મર્યાદામાં જ ચૂકવવાનું રહે છે. આ જે છે એ માહિતી વ્યવહાર કરાર અને અધિકૃતતામાં આવે છે. હવે પછી ક્રેડિટ કાર્ડના ફાયદાઓ. ક્રેડિટ કાર્ડના ફાયદાઓ શું છે? મોટી રોકડ રકમ લઈને ફરવું પડતું નથી. બીજું કે ઓનલાઈન અને ઓફલાઈન ચૂકવણી શક્ય બને છે. બેંક સ્ટેટમેન્ટ વડે ખરીદીની નોંધ શક્ય બને છે. ખાતામાં રોકડ ઉપલબ્ધ ન હોવા છતાં ખરીદી કરી શકાય છે. તો ક્રેડિટ કાર્ડના આટલા ફાયદાઓ છે. ક્રેડિટ કાર્ડની મર્યાદાઓ શું છે? બહુ નાની કે મોટી ચૂકવણી માટે અયોગ્ય. બીજું છે સુરક્ષાનો પ્રશ્ન. મોટી રકમના વ્યવહાર માટે ઉપયોગ શક્ય નથી. પોતાની ક્ષમતા કરતાં વધુ ખર્ચ કરવાની માનસિકતા. ખોવાઈ કે ચોરાઈ જવાનો ભય. ક્રેડિટ કાર્ડની આટલી મર્યાદા આવી શકે છે. ત્યાર પછી છે હવે આપણે અલગ અલગ કાર્ડના પ્રકારો છે. આપણે જે અત્યાર સુધી જોઈ ગયા છે ક્રેડિટ કાર્ડના ફાયદાઓ, ક્રેડિટ કાર્ડની મર્યાદાઓ. હવે કાર્ડના પ્રકારો છે ડેબિટ કાર્ડ, સ્માર્ટ કાર્ડ, ચાર્જ કાર્ડ, નેટ બેન્કિંગ, ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, ઈ વોલેટ અને રૂપે. હવે કાર્ડના પ્રકારમાં ડેબિટ કાર્ડ. ડેબિટ કાર્ડ એટલે શું છે કે દેખાવમાં ક્રેડિટ કાર્ડ જેવું જ લાગે છે, પરંતુ તેનું કાર્ય અલગ છે. તે ગ્રાહકના બેંક ખાતામાંથી સીધા જ વેપારીના ખાતામાં રકમનું હસ્તાંતરણ કરી આપે છે. ગ્રાહકને ખરીદીની મર્યાદામાં રાખી શકે છે અને ક્ષમતાથી પણ વધુ ખરીદવાની પરવાનગી આપતું નથી. એ ડેબિટ કાર્ડ છે. ત્યાર પછી છે સ્માર્ટ કાર્ડ. સ્માર્ટ કાર્ડ શું છે કે સ્માર્ટ કાર્ડ ક્રેડિટ કાર્ડ જેવું જ લાગે છે, પરંતુ તેની સપાટી પર રહેલી માઇક્રોચિપના કારણે તેનું કાર્ય અલગ છે. સ્માર્ટ કાર્ડમાં ખાતાઓની માહિતી, આરોગ્યની સંબંધિત વીમાની માહિતી, અંગત કી અને ઉપયોગકર્તાની અન્ય અંગત માહિતીનો સંગ્રહ કરવામાં આવે છે. સામાન્ય કાર્ડ કરતાં 100 ગણી વધુ માહિતી સંગ્રહ કરે છે સ્માર્ટ કાર્ડ. તેમાં સંગ્રહિત માહિતી સાંકેતિક સ્વરૂપ હોવાથી તે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડથી વધુ સુરક્ષિત છે. તેમાં રોકડ ઉમેરી શકાય છે અને ખરીદી વખતે પીસી કે વ્યાપારીની દુકાન પર ઉપલબ્ધ કાર્ડ રીડર વડે ચૂકવણી પણ કરી શકાય છે સ્માર્ટ કાર્ડ વડે. હવે છે ચાર્જ કાર્ડ. ચાર્જ કાર્ડ એટલે શું છે કે ચૂકવણીની એક પ્રક્રિયા છે કે જેમાં ગ્રાહક કાર્ડ દ્વારા વિક્રેતાને ચૂકવણી કરી શકે અને તેમાં ધિરાણની કોઈ મર્યાદા હોતી નથી. ત્યાર પછી છે નેટ બેન્કિંગ. નેટ બેન્કિંગ એટલે બેંક દ્વારા આપવામાં આવતી ઓનલાઈન ખરીદી અને ચૂકવણીના સુવિધાને નેટ બેન્કિંગ કે ઓનલાઈન બેન્કિંગ કહે છે. ભારતીય રેલવે વેબસાઇટ પર તમે ઓનલાઈન ટિકિટની નોંધણી અને ચૂકવણી માટે નેટ બેન્કિંગની સુવિધા આપે છે, જેને નેટ બેન્કિંગ તરીકે આપણે ઓળખી શકીએ. જે કોઈપણ મુસાફરી આપણે દરમિયાન કોઈપણ જાતની મોબાઈલ નંબર પર મોકલે સંદેશ દ્વારા આપણે માહિતી મેળવી શકીએ છીએ. ત્યાર પછી છે ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર એટલે કે બેંક ખાતામાંથી અન્ય બેંક ખાતામાં રકમ સ્થાનાંતરિત કરવાના કાર્યને ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર કહેવામાં આવે છે, જે પ્રત્યક્ષ ઉઘરાણી કરતાં તે વધુ સુરક્ષિત છે કે નિશ્ચિત છે, અસરકારક અને ઓછું ખર્ચાળ છે. જે ઓનલાઈન ચૂકવણી અસરકર્તાને વધારે સરળ નામ પદ્ધતિ અને વધુ સુરક્ષા ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરમાં લાભ મળી શકે છે. ત્યાર પછી છે ઈ વોલેટ એટલે કે ખરીદી માટે દરેક વખતે ઉપયોગ કરતા માહિતી માટેનું ફોર્મ ભરવાનું કંટાળાજનક છે. ઘણા વ્યાપારી ગ્રાહકે એકવાર ભરેલ ફોર્મની વિગતોનો પુનઃ ઉપયોગ માટે તેનો સર્વર પર સંગ્રહ કરે છે અને સુરક્ષિત
રીતે ચૂકવણી પણ કરી શકે છે અને તે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડની જેમ જ કાર્ય કરી શકે છે. ત્યાર પછી છે રૂપે, એટલે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવેલી ચૂકવણીની આ નવી પદ્ધતિ છે. તેનો ઉપયોગ ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડની જેમ જ કરી શકાય. તેના દ્વારા થતા તમામ વ્યવહારો પર ભારતમાં જ પ્રક્રિયા કરવામાં આવે છે અને જે સ્થાનિક સ્તરે વ્યવહાર પ્રક્રિયા થવાને કારણે ઓછું ખર્ચાળ અને બેંકને પણ લાભદાયી વધુ જોવા મળે છે. તો આ રીતે આપણું આ 5મું ચેપ્ટર પૂરું થાય છે અને આ થિયરી તમારે બધીએ જે છે એ તમારે એક ચોપડામાં લખવાની મિત્રો રહેશે અને વિકલ્પો પણ વાંચવાના રહેશે. તો એના પછીના એપિસોડમાં હું તમને 5મા ચેપ્ટરના વિકલ્પો આપીશ જે તમારે વાંચવા અને એને એક ટેસ્ટ પણ આપીશ એના પછી કે જે તમારે ભરવાની થશે. અસ્તુ.